પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ જય મસીહ કી. આપણે ગિદિયોનના દર્શન અને ગિદિયોનના જીવનમાં પ્રભુએ જે દર્શન તારણ તેડું આપ્યું એ વિશેની વાત જોતા આવ્યા છે. અને આજે સવારે આપણે ન્યાયાધીશોના પુસ્તકના 6ઠ્ઠા અધ્યાયના અંત ભાગમાં 25મા વચનથી અંત સુધી પ્રભુએ પોતાનું દર્શન આપ્યું, તેડું આપ્યું. પછી એની મારફતે શું કામ કર્યું, એના કામનું દર્શન શું, એના તેડાનું દર્શન શું એ બતાવતા પ્રભુએ પહેલી જ વાત એને કરી. એ તો 25મા વચનથી એમ બન્યું કે યહોવાએ તેને કહ્યું કે હવે હું કહું એ પ્રમાણે કમને પહેલું દર્શન, પહેલું તારણ તેડું જે પરિપૂર્ણ થાય તો એ કે તારા બાપને તારા લોકોમાં બાલની જે યજ્ઞવેદી છે તોડી પાડવાની. અને બહુ ખતરનાક કે બહુ જોખમવાળી વાત એ તો એ જ કે એ લોકો જે પ્રજાના હાથ નીચે હતા, એ પ્રજાનો દેવ એ બાલ દેવ હતો ને એની વેદી તોડી પાડવી અને એની મૂર્તિઓ તોડી નાખવી એ બહુ જોખમવાળું હતું. છતાં પણ ગિદિયોનને પ્રભુએ દર્શન આપ્યું અને એના દેવના કયા પ્રમાણે એના બાપની એ વેદીઓ એણે તોડી પાડી અને દેવની યજ્ઞવેદી બાંધી. દેવને સારું તેણે વેદી બાંધીને. આ બહુ અદ્ભુત નજાયત બાબત છે કે પ્રભુ તારણ તેનું દર્શન આપે ત્યાર પછી જે મૂર્તિઓ કે પ્રભુને ગમતી નથી એવી બાબતોને કાઢી નાખવી એ ગિદિયોને કર્યું. અને ત્યારે ગિદિયોને પોતાના 10 માણસોને લઈને જેમ યહોવાએ તેને કહ્યું હતું તેમ તેણે કર્યું. જેમ યહોવાએ તેને કહ્યું હતું. યહોવાએ શું કહ્યું હતું કે તારા દેશમાંથી, ગામમાંથી બાપની યજ્ઞવેદીઓ, બાલની યજ્ઞવેદીઓ તોડી પાડ અને એની જગ્યાએ મારી વેદી બાદ. અને એ પ્રમાણે એણે કર્યું. અને તેથી તે કામ એણે રાત્રે કર્યું. દિવસ દરમિયાન કદાચ એને ડિસ્ટર્બન્સ આવે, દિવસ દરમિયાન કદાચ લોકો એને તોડી પાડે એ વિચારને, એટલા માટે એણે રાત્રે તે કામ કર્યું. સવારે લોકો ઉઠ્યા ત્યારે જોયું કે બાલની યજ્ઞવેદી તોડી પાડી છે, અશેરાની મૂર્તિઓને કાપી નાખી છે. ત્યારે કહે છે કે આખું નગર ખરભળી ઉઠ્યું અને તેઓએ કહ્યું કે આ કોણે કામ કર્યું છે? ત્યારે કહે છે કે યોઆસના દીકરા ગિદિયોને એ કામ કર્યું છે. ત્યારે નગરના લોકોએ યોઆસને કહ્યું કે તારા દીકરાને બહાર કાઢ કે અમે તેને મારીએ અને એણે જે કૃત્ય કર્યું છે વેદી આગળ અમે જાણે કે એનું બલિદાન આપી દઈએ. અને ત્યારે એના બાપે પણ એના પક્ષ લઈને કહ્યું. તે માટે તે દિવસે તેણે તે દીકરાનું નામ એટલે ગિદિયોનનું નામ યરુબાલ પાડ્યું અને કહ્યું કે બાલ તેની સાથે વિવાદ કરો, કેમ કે તેણે તેની વેદી તોડી પાડી છે. હવે એનું નામ બદલી નાખવામાં આવ્યું અને એના બાપે કહ્યું કે એ ન્યાય કરે, પ્રભુ ન્યાય કરે. ત્યારે સર્વ મિદ્યાનીઓ તથા માલુક્યો તથા પૂર્વ તરફના લોકો એકઠા થયા અને પેલે પાર જઈને તેઓએ ઇઝરાયેલની ખીણમાં છાવણી કરી. હવે મિદ્યાનીઓ ચડી આવ્યા. હવે જાણે કે એક યુદ્ધ થશે. પણ બાઇબલ કહે છે 6ઠ્ઠો અધ્યાય, ન્યાયાધીશના પુસ્તકનો 6ઠ્ઠો અધ્યાય 34મું વચન, પણ યહોવાનો આત્મા ગિદિયોન પર ઉતરી આવ્યો અને તેણે રણશીંગડું વગાડ્યું અને અબીએઝેરના માણસો તેની પાછળ મળવાને આવ્યા. ત્યાર પછી નપ્તાલી, ઝબુલન, ઘણા બધા લોકો એની પક્ષે આવ્યા અને જાણે કે ઈશ્વરનો આત્મા ગિદિયોન સાથે વાત કરવાનું. ગિદિયોને દેવને કહ્યું તારા કહેવા મુજબ જો તું મારે હાથે ઇઝરાયલનું ઉગારવાનો હોય તો મને નિશાની આપ. અને ત્યાર પછી 36મા વચનથી અંત ભાગમાં કહે છે કે તેણે ખડીમાં ઘેટાનું ઊન મૂક્યું અને ઊન ઝાકળથી પલર્યું. ત્યાર પછી કોરું થયું અને જે દર્શન દ્વારા ઈશ્વરે એની સાથે વાત કરી અને ત્યાર પછી કહે છે કે એણે ઈશ્વરને સારું જે વેદી બાંધી હતી તેનું નામ યહોવા શાલોમ પાડ્યું. હવે આ દેશની અંદર શાંતિ સ્થપાશે, આવા દેશની અંદર પ્રભુ અમારી સાથે હશે. અને ગિદિયોનના દર્શનને પ્રભુએ એની મારફતે પરિપૂર્ણ કરી એ વાત આપણે જોઈએ છીએ. આમીન પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનના માટે આભાર. ગિદિયોનના દર્શન ઉપરથી જે વાતો અમે શીખીએ છીએ, વાતો સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.